હોંગકોંગના ભયાનક અગ્નિકાંડમાં મૃતકોની સંખ્યા વધીને 128એ પહોંચી છે. હોંગકોંગની બહુમાળી રહેણાંક બિલ્ડિંગ્સમાં ભીષણ આગ લાગ્યાના 2 દિવસ પછી પણ ફાયર વિભાગ બિલ્ડિંગ્સમાં લોકોની શોધખોળ કરી રહ્યો છે. આ પરિસરની 8 ઇમારતોમાંથી 7 ઇમારતો સંપૂર્ણપણે ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી, જેના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 128 લોકોના મોત થયા છે. આ અંગે હોંગકોંગ ફાયર વિભાગના નાયબ નિયામક ડેરેક આર્મસ્ટ્રોંગ ચાને જણાવ્યું કે આજે ઇમારતોમાંથી વધુ મૃતદેહ મળી આવ્યા હતા, જેના કારણે મૃત્યુઆંક વધીને 128 થયો છે. પીડિતોની શોધખોળ હજુ પણ ચાલુ છે. માહિતી અનુસાર ગત 26 નવેમ્બરના રોજ વોંગ ફુક કોર્ટ કોમ્પ્લેક્સની 8 બિલ્ડિંગ્સમાંથી એકમાં ભીષણ આગ લાગી, જેની જ્વાળાઓ ફેલાતા 7 ઇમારતો તેની ચપેટમાં આવી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇમારતોમાંના પીડિતોની શોધ આજે પૂરી થઈ શકે છે. ત્યારબાદ આ બચાવ અભિયાનને સમાપ્ત કરી દેવામાં આવશે. ચાને કહ્યું કે શોધ અને બચાવ અભિયાન પૂરું થયા પછી જ ગુમ થયેલા લોકોની વાસ્તવિક સંખ્યા જાણી શકાશે. મહત્વનું છે કે આ ભયંકર અગ્નિકાંડને લઈને કન્સ્ટ્રક્શન કંપનીના ડિરેક્ટર અને એક એન્જિનિયરિંગ સલાહકાર સહિત કુલ 3 લોકોની ધરપકડ કરાઈ છે.